हेलो मारी चेनल में तमारुं स्वागत है। शियाळामां मेथी अने पालकनी भाजी खूब ज प्रमाणमां मळती होय छे, तो आज आपणे मेथी अने पालकनो उपयोग करी अने एना मुठिया ढोकळा बनावीशुं। तो चलो फटाफटथी रेसिपी शरू करीए। अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो अहीं मुठिया ढोकळा बनाववा माटे मैं अहीं 2 લીલા મરચાં છે ને ઝીણા સમારી લીધા છે। ત્યારબાદ લીલું લસણ છે ને ખાંડી લીધું છે। कोथमीर है एने झीणी समारी लीधी है। आदू खमणेलू है। मेथीनी भाजी झीणी समारी लीधी है। दूधी खमणी लीधी है और पालकनी भाजी। हवे आ बधी ज वस्तुने आपणे एक मोटा वासण में लई लेवानी छे। अने अहीं मैं थोड़ा रांधेला भात लगभग अर्धो थी पौणो कप जेटला उमेर्या छे। जो तमारी पासे न होय तो टोटली ऑप्शनल है, पण रांधेला भात उमेरवाथी ढोकळा है एकदम सॉफ्ट बने छे। हवे आपणे अहीं 2 कप जेटलो भाखरीनो जाडो लोट उमेरीशुं। मुठिया ढोकळामां जाडा लोटनो ज उपयोग करवो, झीणा लोटना मुठिया सारा नथी थता। हवे आपणे मसाला करीए तो अहीं 1.5 टीस्पून जेटलो धाणानो पाउडर, अर्धी चमची जेटली हळदर, त्यारबाद 1/4 टीस्पून जेटली हींग अने कलर सारो एनी माटे अर्धी चमची जेटલું लाल कश्मीरी मरचું અને મીઠું સ્વાદ પ્રમાણે અને ઢોકળા ખાટા મીઠા બને એની માટે 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે। આપણે લીંબુ પણ પાછળથી ઉમેરીશું। અહીં લસણની સૂકી ચટણી ઉમેરી રહી છું, જેનાથી લસણની ફ્લેવર છે વધારે સારી લાગે છે ઢોકળામાં। અને ત્યારબાદ સૌથી છેલ્લે 1/2 ટીસ્પૂન જેટલા બેકિંગ સોડા અને એના ઉપર જ આપણે એક આખા લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ સોડા પર ઉમેરવાથી સોડા તરત જ એક્ટિવેટ થઈ જશે। હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ લોટ બાંધવા માટે આપણે અહીં દહીંનો ઉપયોગ કરીશું। તો અહીં હું પહેલાં 2 મોટા ચમચા જેટલું દહીં ઉમેરીશ। દહીંની જરૂર પડે એટલું ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। આ લોટ એકદમ ઢીલો ન થઈ જાય ખાસ ધ્યાન રાખવું અને પાણીનો ઉપયોગ નથી કરવાનો। અને ત્યારબાદ હાથેથી મુઠિયા વળી શકે એ રીતે લોટ બંધાઈ જવો જોઈએ। અને ત્યારબાદ આ રીતના મુઠિયા છે વાળી લેવાના છે। તો હું આ રીતે બધા જ મુઠિયા છે બનાવી લઉં છું। અને જ્યારે તમે મુઠિયા બનાવતા હોય ત્યારે સાઈડમાં સ્ટીમર પણ તૈયાર કરી લેવાનું। તો અહીં મેં સ્ટીમર તૈયાર કરી લીધું છે। હવે કાણાવાળી પ્લેટ ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું, જેનાથી મુઠિયા ચીપકે નહીં। અને ત્યારબાદ બધા જ મુઠિયા છે આવી રીતે ગોઠવી દેવાના છે અને ઉપરથી ઢાંકણ બંધ કરી અને એને 15 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરવાના છે। 15 મિનિટ થાય એટલે આપણે ચેક કરીશું। તો 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરીએ તો છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ સાફ આવે છે, એનો મતલબ કે મુઠિયા ઢોકળા સરસ રીતે સ્ટીમ થયા છે। ઘણા લોકો આ મુઠિયા ઢોકળાને એમનેમ સિંગ તેલ સાથે પણ પસંદ કરતા હોય છે, પણ અત્યારે આપણે આ બધા જ ઢોકળાને પહેલાં લઈ લેશું અને થોડા ઠંડા થાય ત્યારબાદ કટ કરીને પછી વઘાર કરીશું। મુઠિયા ઢોકળાને ગરમ ગરમ કટ ન કરવા, નહીંતર એ સરસ રીતે શેપમાં કટ નહીં થાય। હવે આવી રીતે થોડા ઠંડા થયા બાદ આપણે બધા જ મુઠિયા ઢોકળાને એક સરખા કટ કરી લેવાના અને વઘાર માટે એક મોટી કઢાઈમાં થોડું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે લગભગ 1 ટીસ્પૂન જેટલી રાઈનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું। ત્યારબાદ રાઈ કકડે એટલે 1 મોટી ચમચી જેટલા સફેદ તલનો સ્વાદ પણ સરસ આવતો હોય છે અને મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન જેટલી હિંગ અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અને ત્યારબાદ જે આપણે ઢોકળા કટ કરીને રાખ્યા હતા એને આમાં ઉમેરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। ઘણા લોકો ઉપરથી પણ થોડો ઘણો મસાલો કરતા હોય છે, પણ આપણે લોટ બાંધતી વખતે બધા જ મસાલા સરસ રીતે આગળ પડતા કર્યા છે એટલે જરૂર નથી। જસ્ટ મિક્સ કરી અને ઉપરથી થોડી કોથમીર છાંટી દેવાની। તો આપણા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે, જેને મેં અહીં લીલી ચટણી સાથે સર્વ કર્યા છે। તમે ટોમેટો સોસ સાથે પણ સર્વ કરી શકો। આશા રાખું આ પાલક મેથીના મુઠિયાની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।